પાવી જેતપુર નજીક ગત વર્ષે બનાવેલું ઓલ વેધર ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે। ડાયવર્ઝન ધોવાતા લોકો જીવના જોખમે નદીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે અને નદીમાં અચાનક પાણી આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ પરિસ્થિતિ અહીં જોવા મળી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી પર 2.5 વર્ષ અગાઉ પુલ બેસી ગયો હતો અને તૂટી ગયો હતો। ત્યારબાદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને તે પણ તૂટી જતા ગત વર્ષે આશરે 4 કરોડ અને 30 લાખના ખર્ચે બીજો ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે પણ આ વખતે પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા જિલ્લાવાસીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। બોડેલી ગામ જવા માટે 30-35 કિલોમીટર ફરવું પડે। અમારે બહુ તકલીફ છે। રોડમાં આ ભણાવતા નથી, અધિકારીઓ પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી। અમારે 40 કિલોમીટર ફરવું છે। અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે। હમણાં અમારે બહુ ફરવું પડે। આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે, ધોવાઈ જવાય, લોકોને બહુ હેરાન થાય। છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર 56 હાઈવેને જોડતો પુલ 2 વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બીજો પુલ બનાવવામાં આવ્યો। એ પુલ બી તૂટી ગયો। હવે અમારે જેતપુર જવા માટે 40 કિલોમીટરનો ફેરો પડે અને એ 40 કિલોમીટર રોજ આવર જવર માટે તકલીફ પડે। એટલે અમને હમણાં જે આ નદીમાં વહા જાય છે, પાણી જાય છે, એમાં લોકો બાઇકો લઈને પોતાને રિસ્ક લઈને નીકળે છે। જ્યારે ભારજ નદી પર બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક લોકો જીવના જોખમે કેટલાક પગપાળા તો કેટલાક લોકો બાઇક લઈને નદીમાંથી પસાર થાય છે। સ્થિતિ એ છે કે 1 કિલોમીટરનું અંતર કાપવા માટે લોકોને 30 કિલોમીટરનો લાંબો ફેરો પડે છે। સમય અને પૈસા બચાવવા લોકો બાઇક લઈ તેમજ પગપાળા સીધા નદીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અને હાઈવે વિભાગ દ્વારા આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને મોટા પાઇપો નાખી અને ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવે, જેથી નાના વ્હીકલ અને બાઇકની અવરજવર શરૂ થઈ જાય, જેના કારણે લોકોને રાહત મળે તેવી હવે લોકો છે તે માંગ કરી રહ્યા છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।